ચાલો આજે એક સફર પર નીકળીએ. કોઈ સામાન્ય સફર નહીં, પણ હજારો વર્ષ પાછળ સમયમાં, એક એવી દુનિયામાં જે હવે માત્ર ઇતિહાસના પાનાઓમાં જ રહી ગઈ છે. આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પા સભ્યતાની, જે વિશ્વની સૌથી જૂની અને સાચું કહું તો સૌથી રહસ્યમય શહેરી સંસ્કૃતિઓમાંની એક છે. ચાલો એના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. અને આ રહ્યો એ સવાલ જેણે વર્ષોથી ઇતિહાસકારો અને પુરાતત્વવિદોના મનમાં હલચલ મચાવી છે. આટલી આગળ વધેલી, આટલી સુવ્યવસ્થિત સભ્યતા અચાનક ગાયબ કઈ રીતે થઈ ગઈ? આ જ સવાલ આપણી આખી વાતચીતનો પાયો છે. આપણે સાથે મળીને આ ખોવાયેલી દુનિયાના રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. તો આપણી આ તપાસ ક્યાંથી શરૂ થાય છે? એ શરૂ થાય છે સિંધુ નદીના ખીણ પ્રદેશમાંથી, જ્યાં જમીન ખોદતા એવા પુરાવા મળ્યા જે એક આખી વિસરાઈ ગયેલી સભ્યતાની ગાથા કહે છે. ચાલો આ પ્રાચીન કોયડાની શરૂઆત કરીએ. ઓકે, તો આ ટાઈમલાઈન પર એક નજર કરીએ. ઈસવી સન પૂર્વે 2500ની આસપાસ આ સભ્યતા પોતાના સુવર્ણકાળમાં હતી. બધું જ પરફેક્ટ હતું. શહેરો વિકસી રહ્યા હતા, વેપાર ધમધમી રહ્યો હતો. અને આવું 1-2 વર્ષ નહીં, પણ પૂરા 600 વર્ષ સુધી ચાલ્યું. પણ પછી કંઈક તો ખોટું થયું. લગભગ ઈસવીસન પૂર્વે 1900 આવતા પતનની શરૂઆત થઈ. અને જોતજોતામાં આ મહાન સભ્યતા જાણે હવામાં ઓગળી ગઈ. આપણી તપાસનો પહેલો અને કદાચ સૌથી મોટો પુરાવો એમના શહેરો. અને આ કોઈ સાદા ગામડા નહોતા, પણ એવા માસ્ટર પ્લાન્ડ મહાનગરો હતા ને કે આજના સિવિલ એન્જિનિયરો પણ જોઈને દંગ રહી જાય. એમના શહેરોની સૌથી રસપ્રદ વાત હતી એનું સ્પષ્ટ વિભાજન. એક તરફ ઊંચાઈ પર સિટાડેલ, એટલે કે ઉપલું નગર, જ્યાં કદાચ શાસકો રહેતા હતા અને મહાન સ્નાનાગર જેવી જાહેર જગ્યાઓ હતી. અને બીજી તરફ નીચલું નગર, જ્યાં સામાન્ય લોકો માટે એકદમ વ્યવસ્થિત લાઇનસર ઘરો બનાવ્યા હતા. આ પ્લાનિંગ જ બતાવે છે કે એમનો સમાજ કેટલો સંગઠિત અને વ્યવસ્થિત હશે. અને એમની એન્જિનિયરિંગની તો વાત જ શું કરવી! વિચારો, હજારો વર્ષ પહેલાં એક સરખા માપની પકવેલી ઈંટો બનાવી, રસ્તાઓ એકદમ સીધા જાણે ગ્રીડ પર બનાવ્યા હોય. અને સૌથી મોટી વાત, દરેક ઘરમાં ઢંકાયેલી ગટર વ્યવસ્થા. મોહેન્જો-દડોનું મહાન સ્નાનાગાર તો એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે આ લોકો પોતાના સમય કરતાં કેટલા આગળ હતા. શહેરોની ભવ્યતા તો જોઈ લીધી, પણ આ શહેરોમાં રહેતા લોકો કેવા હતા? એમણે પોતાની કોઈ કહાણીઓ લખીને નથી છોડી, પણ એમણે પાછળ છોડેલી નાની નાની વસ્તુઓ, એમની કલાકૃતિઓ આપણને ઘણું બધું કહી જાય છે. ચાલો એ પુરાવાઓ તપાસીએ. આ મૂર્તિ જુઓ. આ છે નૃત્ય કરતી કન્યાની પ્રખ્યાત કાંસાની મૂર્તિ. આ ફક્ત કલાનો નમૂનો નથી, પણ એમની ધાતુકળામાં રહેલી મહારતનો પુરાવો છે. જરા વિચારો, એ જમાનામાં તાંબા અને કાંસા જેવી ધાતુઓને ઓગાળીને આવી જીવંત મૂર્તિ બનાવવી ખરેખર અદ્ભુત છે. એ લોકો માત્ર મહાન કલાકારો જ નહોતા, પણ બહુ મોટા વેપારીઓ પણ હતા. આ ટેબલ જુઓ. એમનો વેપાર છેક મેસોપોટેમિયા, એટલે કે આજના ઇરાક સુધી ફેલાયેલો હતો. અને આખા સામ્રાજ્યમાં એક સરખા વજન અને માપનો ઉપયોગ થતો હતો. આ બતાવે છે કે એમનું અર્થતંત્ર કેટલું મજબૂત અને સુવ્યવસ્થિત હતું. તો આ બધા પુરાવાઓ પરથી આપણને શું સમજાય છે? એક એવો સમાજ જે મુખ્યત્વે ખેતી પર નભતો હતો. એક શાંતિપ્રિય સમાજ, કારણ કે મોટા પાયે યુદ્ધ થયા હોય એવા કોઈ હથિયારો કે પુરાવા ખાસ મળ્યા નથી. અને કદાચ એવો સમાજ જ્યાં સ્ત્રી-પુરુષ બંનેનું સન્માન થતું હતું. હવે આપણે આવી પહોંચ્યા છીએ હડપ્પા સભ્યતાના સૌથી મોટા, સૌથી ગુંચવાયેલા રહસ્ય પર. એમની ભાષા, એમની લિપિ, એક એવો કોડ જે આજ સુધી દુનિયાનો કોઈ પણ નિષ્ણાત તોડી શક્યો નથી. એમની લિપિ હતી ચિત્રાત્મક, એટલે કે એ લોકો અક્ષરોનો નહીં, પણ ચિત્રો અને પ્રતીકોનો ઉપયોગ કરતા હતા. કલ્પના કરો, માછલીનું ચિત્ર, કોઈ પક્ષીનું ચિત્ર. દરેક ચિહ્ન પાછળ એક આખો શબ્દ કે વિચાર છુપાયેલો હોઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ લિપિ જમણેથી ડાબી બાજુ લખાતી હતી. પણ બસ આટલી જ ખબર છે. એનો અર્થ શું થાય છે એ આજે પણ કોઈ જાણતું નથી. વિચારો, એમની બધી વાર્તાઓ, એમનું જ્ઞાન, એમનો ઇતિહાસ, બધું જ આ રહસ્યમય ચિહ્નો પાછળ હંમેશ માટે કેદ થઈ ગયું છે. ધર્મની બાબતમાં પણ એક મોટો કોયડો છે. એક તરફ આપણને માતૃદેવીની મૂર્તિઓ અને પશુપતિ એટલે કે આદિશિવ જેવી મુદ્રાઓ મળી છે, જે બતાવે છે કે તેઓ આસ્થા ધરાવતા હતા. પણ બીજી તરફ ઇજિપ્ત કે મેસોપોટામિયાની જેમ અહીં કોઈ મોટા ભવ્ય મંદિરોના અવશેષો કેમ નથી મળ્યા? આ પણ એક એવો સવાલ છે જેનો જવાબ હજુ શોધવાનો બાકી છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી તપાસના અંતિમ પડાવ પર.
એ સૌથી મોટો સવાલ. આટલી મહાન સભ્યતાનો અંત કેવી રીતે થયો? આટલો વિકસિત સમાજ ઇતિહાસના પાનાઓમાંથી અચાનક વિલીન કઈ રીતે થઈ ગયો? આનો કોઈ એક સીધો જવાબ નથી, પણ ઘણી થિયરીઓ છે. બની શકે કે જે નદીઓના કિનારે તેઓ વસતા હતા એ જ નદીઓએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય, અથવા કોઈ ભયંકર પૂર કે દુકાળ જેવી કુદરતી આફત આવી હોય. ઘણા નિષ્ણાતો માને છે કે આબોહવામાં મોટા ફેરફારો થયા, જેના કારણે ખેતી પડી ભાંગી અને લોકોને બધું છોડીને જવાની ફરજ પડી. હા, એક થિયરી એવી પણ હતી જે પહેલાં બહુ ચાલતી હતી, આર્યન આક્રમણની. પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ વાતને સાબિત કરવા માટે પુરાતત્વવિદોને કોઈ જ નક્કર પુરાવા નથી મળ્યા. કોઈ મોટા યુદ્ધના નિશાન નહીં, કશું જ નહીં. એટલે હવે મોટાભાગના નિષ્ણાતો માને છે કે જવાબ કોઈ બહારના દુશ્મનમાં નહીં, પણ કદાચ પ્રકૃતિના બદલાવમાં છુપાયેલો છે. તો આટલી બધી વાતચીત પછી આપણે ક્યાં પહોંચ્યા? હડપ્પા સભ્યતા ભલે હજારો વર્ષ પહેલાં ખતમ થઈ ગઈ, પણ એનો વારસો, એના સવાલો આજે પણ જીવંત છે. અને તે આપણને વિચારવા પર મજબૂર કરે છે. શું આપણે તેમના અદ્ભુત નગર નિયોજન અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાંથી આજના સમય માટે કંઈક શીખી શકીએ છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ ઇતિહાસ નહીં, પણ આપણે પોતે ભવિષ્યમાં આપીશું.